નમસ્કાર મિત્રો, શેરબજાર ગુજરાતી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે। મિત્રો, આઈપીઓ માંથી રોકાણ કરનારા રોકાણકારો માટે આવતીકાલથી એક આઈપીઓ ઓપન થઈ રહ્યો છે। એ ઓલા ઇલેક્ટ્રિક સ્કૂટર બનાવતી કંપનીનો આઈપીઓ આવતીકાલે એટલે કે 2 ઓગસ્ટથી ઓપન થવા જઈ રહ્યો છે। તો આ આઈપીઓ નો પ્રાઇસ બેન્ડ શું છે, કંપનીએ કેટલા શેરોની લોટ સાઇઝ છે, પછી આઈપીઓ ક્યારે શેર બજારમાં લિસ્ટ થવાનું છે અને આઈપીઓ માં રોકાણ કરવું કે નહીં, એના વિશે આપણે તમામ માહિતી ડિટેલમાં જોઈએ। તો મિત્રો, સૌથી પહેલા તો વાત કરીએ તો આઈપીઓ ઓપન થવાનો છે 2 ઓગસ્ટના દિવસે। આઈપીઓ બંધ થશે 6 ઓગસ્ટના દિવસે। ફેસ વેલ્યુ આની 10 રૂપિયા રાખી છે। આઈપીઓ નો પ્રાઇસ બેન્ડ છે 72 રૂપિયાથી 76 રૂપિયા અને આની લોટ સાઇઝ છે 195 શેરોની। ઇશ્યુ સાઇઝ ની વાત કરીએ આપણે તો 6145.56 કરોડ રૂપિયા અને આ કંપનીમાં કામ કરતા એમ્પ્લોય માટે 7 રૂપિયાનો ડિસ્કાઉન્ટ પણ રાખ્યો છે। લિસ્ટિંગ થવાની છે આની એનએસસી અને બીએસસી ઉપર। પછી આ આઈપીઓ માટેનો મુખ્ય હેતુઓ શું છે એના વિશે વાત કરીએ આપણે તો તેના સેલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની ક્ષમતા 5 ગીગાવોટ થી વધારી 6.4 ગીગાવોટ અવર સુધી વધારવા માટે તે પેટા કંપની ઓસીટી દ્વારા કરવામાં આવનારા મૂડીખર્ચ વિસ્તરણ યોજના હેઠળ ઓઈટી દ્વારા કરવામાં આવેલા દેવાની સંપૂર્ણ અથવા આંશિક ચૂકવણી અથવા તો પૂર્ણ ચૂકવણી, સંશોધન અને ઉત્પાદન વિકાસમાં રોકાણ, કાર્બનિક વૃદ્ધિ પહેલ માટે કરવામાં આવનારા ખર્ચ અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ પૂરા કરવાની દરખાસ્તથી આ આઈપીઓ લાવવામાં આવી રહ્યો છે। પછી કંપનીની કામગીરી અને કંપનીના ઇતિહાસ વિશે વાત કરીએ આપણે તો 2017 માં સ્થપાયેલી ઓલા ઇલેક્ટ્રિક મોબિલિટી લિમિટેડ ઇલેક્ટ્રિક વાહન કંપની છે, જે ઓલા ફ્યુચર ફેક્ટરીમાં મુખ્યત્વે ઇલેક્ટ્રિક વાહનો અને ઇલેક્ટ્રિક વાહનો માટે અમુક મુખ્ય ઘટકો જેમ કે બેટરી પેક, મોટર્સ અને વાહન ફ્રેમ્સનું ઉત્પાદન કરે છે। ઓગસ્ટ 2021 થી કંપનીએ 7 નવા ઉત્પાદનો લોન્ચ કર્યા છે અને 4 ની જાહેરાત કરી છે। 15 ઓગસ્ટ 2023 ના રોજ કંપનીએ નવા ઈવી મોડલ અને ડાયમંડ હેડ એડવેન્ચર, રોડસ્ટર અને ક્રુઝર સહિતની મોટરસાઇકલની શ્રેણીની જાહેરાત કરી હતી। ઓક્ટોબર 31, 2023 સુધીમાં કંપની ઓલા ઇલેક્ટ્રિક વેબસાઇટ ઉપરાંત 870 અનુભવ કેન્દ્રો અને 431 સેવા કેન્દ્રો સહિત સમગ્ર ભારતમાં તેનું ઓમ્ની ચેનલ વિસ્તરણ નેટવર્ક ચલાવે છે। નાણાકીય વર્ષ 2023 માં ભારતમાંથી આશરે 75.2 વોટ નિકાસ આફ્રિકા, લેથમ અને દક્ષિણ પૂર્વ એશિયા માટે નક્કી કરવામાં આવી હતી, જ્યારે E2W નો સ્થાનિક પુરવઠો મર્યાદિત હતો। પછી આ આઈપીઓ ના લીડ મેનેજર વિશે વાત કરીએ તો કોટક મહિન્દ્રા કેપિટલ, સિટીગ્રુપ ગ્લોબલ માર્કેટ્સ ઇન્ડિયા, BOFA સિક્યોરિટીઝ, ગોલ્ડમેન સેક્સ ઇન્ડિયા સિક્યોરિટીઝ, એક્સિસ કેપિટલ, આઈસીઆઈસીઆઈ સિક્યોરિટીઝ, એસબીઆઈ કેપિટલ માર્કેટ્સ અને બીઓબી કેપિટલ માર્કેટ લીડ બુક છે। મેનેજરો અને લિંક ઇન ટાઈમ ઇન્ડિયા પ્રાઇવેટ ઓફરના રજિસ્ટ્રાર છે। આની લિસ્ટિંગ એનએસસી અને બીએસસી ઉપર થવાની છે। પછી આઈપીઓ ની ટાઈમલાઈન એટલે કે આઈપીઓ નું અલોટમેન્ટ થવાનું છે ક્યારે, આઈપીઓ માં રિફંડ ક્યારે મળશે, શેર બજારમાં ક્યારે લિસ્ટ થશે, એના વિશે પણ માહિતી જોઈએ આપણે। ટોટલ ઇશ્યુ 6145.56 કરોડનો, એમાંથી ફ્રેશ ઇશ્યુ 5500 કરોડનું છે અને 645.56 કરોડનું ઓફર ફોર સેલ એટલે કે કંપનીના પ્રમોટરો 645.56 કરોડના શેર વેચવાના છે। પછી વાત કરીએ કે અલોટમેન્ટ થવાનું છે આનું 7 ઓગસ્ટના દિવસે, રિફંડ મળી જશે 8 ઓગસ્ટના દિવસે જે લોકોને આઈપીઓ નથી લાગ્યું। પછી આઈપીઓ લાગ્યો છે એમના શેર ડીમેટ ખાતામાં જમા થશે 8 ઓગસ્ટના દિવસે। 9 ઓગસ્ટના દિવસે શેર બજારમાં આઈપીઓ લિસ્ટ થશે। કટ ઓફ ટાઈમ છે 5 વાગ્યા સુધી 6 ઓગસ્ટનો। પછી વાત કરીએ કે રિટેલ રોકાણકાર મિનિમમ એક લોટમાં એટલે કે 195 શેરોમાં રોકાણ કરી શકશે 14820 રૂપિયા અને મેક્સિમમ 13 લોટ 2535 શેર 1,92,660 રૂપિયા રિટેલ રોકાણકાર રોકી શકશે। તો મિત્રો, આ વિડીયોમાં વાત કરીએ આપણે ઓલા ઇલેક્ટ્રિક કંપનીનો આઈપીઓ આવી રહ્યો છે 2 ઓગસ્ટના દિવસે તેના વિશે। 6 ઓગસ્ટે આઈપીઓ બંધ થશે અને 72 રૂપિયાથી 76 રૂપિયાની પ્રાઇસ બેન્ડ રાખી છે કંપની અને 195 શેરોની લોટ સાઇઝ રાખી છે। તો મિત્રો, આ વિડીયોમાં બસ આટલું જ। હવે મળીએ આવનારા વિડીયોમાં, ત્યાં સુધી વિડીયોમાં લાઈક કરો, કોમેન્ટ કરો અને વિડીયો પોતાના મિત્રો સાથે ફેસબુક, ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ બધી જગ્યાએ શેર કરો। શેર બજારની આવી જ માહિતી ગુજરાતીમાં જોવા માટે તમે ચેનલને સબસ્ક્રાઇબ કરી ઘંટી પણ દબાવી દેજો।